સંગીતાબેન અંધેરી વર્ગના વિદ્યાર્થી છે. મારક સ્થાન અને મારક ગ્રહો આ વિષય એમને પસંદ કર્યો હતો અને આપણે સૌપ્રથમ આ વિષયને સમજવાનો એમની દ્રષ્ટિએ પ્રયત્ન કરશું. શાહ સાહેબ આવો. અમરીશભાઈ. થેન્ક યુ અમરીશભાઈ. બેન પ્રવચન કરે શાંતિથી સાંભળજો. વિદ્યાર્થી તરીકે આપને એક જ સૂચન આપવાનું કે પ્રવચન કરનાર બેન પણ વિદ્યાર્થી છે. તેમનો કોઈ એવો મહારો આવી રીતે આટલા બધા વચ્ચે ન પણ હોય. એમણે પોતાની રીતે પૂરતી મહેનત કરી હશે. આપ શાંતિ અને શિસ્ત જાણો છો ને, તેમનો આત્મવિશ્વાસ પ્રવચન કરતી વખતે વધશે. તો આપ સૌને સહકાર આપશો શાંતિથી સાંભળવામાં. સંગીતાબેન આવો. આજે પ્રવચન માટે મને મારક સ્થાન અને મારક ગ્રહોના વિશે ચર્ચા માટે લેવાનું મન થયું, કારણ કે મારક સ્થાનનું મહત્વ જો જીવનમાં નહીં સમજીએ તો આવનારા સમયે બેદરકારી ભર્યા વલણ અને નિર્ણયોનું પરિણામ નકારાત્મક આપવાનું સામર્થ્ય મારક સ્થાન ધરાવે છે. કદાચ શનિની 7.5 પૂર્ણ થયા બાદ શિક્ષણ આપીને વિદાય લેતા શિસ્તબદ્ધ શિક્ષકની વિદાય અનુભવશું, પણ મારક સ્થાન એ સતત આપની આસપાસ વાતાવરણમાં સમયાંતરે લીધેલા નિર્ણયનું પરિણામ, જે તે ગ્રહની દશા અંતરદશા દરમિયાન સમજવાનું જ નહીં પણ ભોગવવાનું પણ રહે છે. જ્યોતિષશાસ્ત્ર એ ભૌતિક નહીં પણ આધ્યાત્મિક નીતિના માર્ગદર્શનનું શાસ્ત્ર છે. માટે જ મારક સ્થાન તરીકે દ્વિતીય, સપ્તમ અને એકાદશ સ્થાનને ગણવામાં આવ્યું છે. કોઈ તીર્થંકર હોય કે ઈશ્વરીય સંદેશો ફેલાવનારા સંત મહાત્મા હોય, દરેક માટે આધ્યાત્મિક ઉન્નતિ અર્થે પરિવાર, ધનના આકર્ષણની મુક્તિ અને વાણી ઉપર સંયમ એટલે દ્વિતીય સ્થાન. સંગનો ઓછા નાચી વ્યક્તિનો સંપર્ક, સંબંધ કે જેથી આત્માને ઓળખવા યોગ્ય દરેક સ્થિતિએ એકાંત પામી અંતરાત્મા સાથે સંવાદ સાધી શકે એટલે સપ્તમ સ્થાન. અને સૌથી અગત્યનું જે ઈચ્છાઓ એ ઈચ્છા પરની મર્યાદા, ઓછામાં ઓછી જરૂરિયાતો એકાદશમ સ્થાન. હવે આ 3 સ્થાન ઉપર જાતક જો સંયમ ના ધરાવતો હોય તો શાંતિથી વિચારજો, જીવનનું ચક્ર આ 3 સ્થાનોને આધીન જ ચાલતું હોય છે. જો કે અત્રે આધ્યાત્મિક ઉન્નતિ તો ખરી જ, પણ ભૌતિકતાના સ્થાનના અધિપતિ કે સ્થાને રહેલા ગ્રહો કઈ રીતે અને શા માટે મારક તરીકેનું કાર્ય કરતા હોય છે તે સમજવાનો આપણે પ્રયાસ કરીશું. સૌપ્રથમ તો મારક સ્થાન ગ્રહને લગતા નિયમો થોડા જાણી લઈએ. જ્યોતિષના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે 2, 7 અને 11મા સ્થાનને મારક કહેવાય છે અને તેના સ્વામીને મારકેશ. દ્વિમારકેશ ન મારકમ. દ્વિતીય સ્થાન કરતા સપ્તમ સ્થાનને વધુ મારક ગણાય. મારક સ્થાનના સ્વામી કરતા મારક સ્થાને રહેલ ગ્રહ પ્રબળ મારક ગણાય છે. 5 ગ્રહ જેટલા મારક બને છે તેટલા શુભ ગ્રહ મારક બનતા નથી. દ્વિતીય તેમજ સપ્તમ સ્થાનના અધિપતિ સાથે 5 ગ્રહનો સંબંધ, યુતિ, દ્રષ્ટિ, પ્રતિયુતિ કે પરિવર્તન યોગ થતો હોય તો 5 ગ્રહ પણ મારક બને છે. દ્વિતીયેશ ત્રિકોણનો પણ જો સ્વામી બનતો હોય તો દ્વિતીય સ્થાન મારક બનતું નથી, પણ તેના બદલે તૃતીય સ્થાન મારક બને છે. મારક સ્થાને સપ્તમેશ નૈસર્ગિક શુભ્ર બનાવશે તો કેન્દ્રાધિપતિનો દોષ પ્રબળ મારક બનશે. ગુરુથી ઓછો શુક્ર અને શુક્રથી ઓછો બુધ એ ઉત્તરતા ક્રમે સમજવાનું. શનિ લગ્નેશ માટે શુભ હોય તો પણ મારક તરીકે ભાગ ભજવવા મળે તો તે પણ મારક જ બને છે. મારક ગ્રહ તેની દશામાં ફળ આપે છે અને તે માટે આત્મકારક અને લગ્ન
બંનેથી માર્ગનો વિચાર કરવાનો. લગભગ તો બધા જ માર્ગ ગ્રહો વિચાર આયુષ્ય સાથે આપણે કરીએ છીએ, કારણ કે સપ્તમ સ્થાન એ આયુષ્ય સ્થાનનું વ્યય સ્થાન છે. એટલે આયુષ્ય પૂર્તિ હેતુ તેના ભોગવટાનું સ્થાન સપ્તમ છે. અને અષ્ટમ થી અષ્ટમ સ્થાન સ્થાનાના નિયમ પ્રમાણે જો જોઈશું તો તૃતીય સ્થાન આયુષ્યનું અષ્ટમ સ્થાન છે અને તેનું ભોગવટાનું સ્થાન એટલે દ્વિતીય ગણાય. આમ આયુષ્ય સ્થાન સાથે મારક સ્થાનનો જો સંબંધ થતો હોય તો આ સ્થાનના ફળને સીધું જ આયુષ્ય કે મૃત્યુ સાથે સાંકળી લેવામાં આવે છે, જે ફળાદેશની એક મર્યાદા ગણાય. પણ અમારા મતે એ સદંતર અયોગ્ય જ છે. આપણે આજે અમુક લગ્ન રાશિથી મારક સ્થાનના મારકપણાને સમજવાનો પ્રયત્ન કરીશું. એ માટે મેં લીધું છે મેષ લગ્ન અને સિંહ લગ્ન. મેષ લગ્ન વિશે વાત કરું તો મેષ લગ્નમાં દ્વિતીયેશ શુક્ર સપ્તમેશમાં થતો હોવાથી દ્વિતીય અને સપ્તમ સ્થાન મારક બનતું નથી, પણ એની બદલે તૃતીય સ્થાન મારક બને છે અને સાથે એકાદશમ સ્થાન મારક બને છે. હવે આ દ્રષ્ટિએ બુધ અને શનિ બંને મારક ગ્રહો બન્યા છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે શુક્ર માટે દ્વિમારકમ ન મારકમ. એ પ્રમાણે મારકપણામાંથી શુક્ર ઘણો આઘાત થઈ ગયો, પણ એની કેન્દ્રાધિપતિનો દોષ તો લાગે જ છે. એટલે શુક્ર જો કેન્દ્રમાં હશે તો સપ્તમ ભાવે બાબતે પોતાની દશા અંતરદશામાં જરૂર ઉપાધિઓ નહીં આવશે. અત્રે બુધ અને શનિ અનુક્રમ કઈ રીતે મેષ લગ્ન માટે મારક બને છે તે આપણે જોઈશું. બુધ તો બુધ મેષ લગ્નમાં દ્વિતીય સ્થાનની અવેજીએ તૃતીય સ્થાનના માલિક તરીકે મારક બને છે. હવે બુધ મારક શા માટે બને છે તો નિયમ પ્રમાણે તૃતીય સ્થાન અને તે સ્થાને કઈ રાશિ છે તો મિથુન રાશિ છે, માટે બુધ મારક બને છે. આથી તૃતીય સ્થાનથી જોવાતી બાબતો સાથે મિથુન રાશિની પ્રકૃતિ અને આધિપત્ય બાબતોની સાથે લક્ષમાં લેવી જરૂરી છે. અહીં તૃતીય સ્થાન નાના પ્રવાસનું છે, એટલે નાના પ્રવાસોમાં બહુ વિચારશીલ પ્રકૃતિઓ રહેશે તો જાતક અકસ્માત કરી દેશે, કારણ કે તૃતીય સ્થાન નાના પ્રવાસ, મિથુન રાશિ, વિનિમય, વિચાર, સંભાષણ, બુધ બુદ્ધિ, વાચા, વાણીનો કારક, લગ્નેશ મંગળ જેને શત્રુ માને છે અને તે આમ પ્રાથમિક અવસ્થાએ આટલી બાબતોનું જો સંયોજન આપણે કરીએ તો કઈ રીતે તૃતીય સ્થાન કાર્ય કરે છે. બીજું, મંગળ આક્રમક અને તત્કાળ નિર્ણયો લઈ વિચારોને તત્કાળ અમલમાં મૂકનારો ગ્રહ છે, જ્યારે બુધની દ્વિસ્વભાવ રાશિ હકારાત્મક અને નકારાત્મક બંને બાજુએ વિચારતા રહેવાની નપુંસક ધરાવતી રાશિ છે. આમ ઝડપથી નિર્ણય લઈ તેને અમલમાં મૂકવાની પ્રકૃતિના જાતકને બુધના પ્રભુત્વ હેઠળ ફક્ત વિચારો અને આયોજનોની ચર્ચા જ કરવી પડતી હોય તો સ્વાભાવિકપણે આ વિચાર્યું અને આમ કર્યું, એક ગાને બે કટકા ની નીતિવાળા આ મેષ લગ્નને પોતાની અનિર્ણયાત્મક સ્થિતિ ગમશે ખરી? બિલકુલ નહીં. અને આવી માનસિક બંધન અવસ્થામાં રહેલા આ જાતકો જ્યારે ધીરજ ખોઈ બેસે છે ત્યારે તેમની માનસિકતા ખરા અર્થમાં મારકપણાનો જ ભાગ ભજવે છે. આમ ક્ષત્રિય ગણાતી રાશિને નપુંસક ગણાતા ગ્રહની દશાના આધિપત્ય હેઠળ આવવું પડે એ સ્થિતિ બિલકુલ ગણતી છે. ફક્ત બુધના મારકપણાથી જાતક બુધની દશા દરમિયાન બચી શકે એવી સ્થિતિઓ કઈ તો કહીએ બુધ જે ગ્રહ સાથે હોય તેના પ્રભાવ હેઠળ કાર્ય કરશે. માટે બુધ જો સૂર્ય સાથે સંબંધ ધરાવતો હશે તો સૂર્યના પ્રભુત્વે બુધ પોતાનો મારકપણ પણ ગુમાવશે અને સૂર્યના પ્રભુત્વ હેઠળ લગ્નેશ મંગળના મિત્ર તરીકે ફળ આપવાનું શરૂ કરશે. પણ આ જ બુધ અન્ય મારક ગ્રહ શનિ સાથે જો સંબંધ ધરાવતો હશે તો પ્રબળ મારક તરીકે કાર્ય કરી શકશે. બુધ વિચારો અને શનિ મંદતાના સંયોજને ગતિ ઉપર સંપૂર્ણ લગામ આવી જતા મેષ લગ્નના જાતકો તો જીવતે જીવ મોં જેવા જાણવા. આમ મારક ગ્રહ મૃત્યુ જ આપે તેવું માનવાની જરૂર નથી,
પણ જાતકની ક્ષમતા અને અસ્તિત્વ વિહીન કરી નાખે છે। હવે મેષ લગ્નમાં શનિ, તો એકાદશ સ્થાનના માલિક તરીકે મારકનું કામ કરવા શનિ તત્પર થાય ત્યાં એક બાબત લક્ષમાં લેવી કે અષ્ટમ કે તૃતીય સ્થાનના વ્યય એટલે ભોગનું સ્થાન આ નથી, તો આ સ્થાન છે જાતકના દેહના વ્યયનું સ્થાન, જે ઈચ્છાનું પણ સ્થાન છે અને સાથે મિત્રોનું પણ સ્થાન છે। આ શનિ વ્યય, ષષ્ટમ અને અષ્ટમ સ્થાનનો પણ કારક હોવાથી જાતક પોતે તો કોઈ ભોગની ઈચ્છા ધરાવતો નથી, મર્યાદિત રીતે જીવનના ભોગ ભોગવવાની વૃત્તિનો હોતા ભૌતિક બાબતો, એષણાઓ જાતક માટે કષ્ટપ્રદ નથી બનતી। શનિ વ્યય સામે મોક્ષાધિપતિ હોતા લાભ અને કર્મસ્થાનના માલિક તરીકે કોઈ વસ્તુ કે બાબત પ્રત્યેની આસક્તિ ન હોવાથી પોતાની મહેનતના ધાર્યા લાભ મેળવી શકતો નથી, કારણ કે મૂળ તો જાતકનો સ્વભાવ જ ઉતાવળિયો, પોતાનામાં જ આસક્ત ન હોવાથી પ્રાપ્ત પરિણામો અંગે સમાધાનની ઊંધી જ અખત્યાર કરવી પડે છે। અહીં મનુષ્ય આયુષ્ય બાબતે જો શનિ લગ્ન સાથે સંયોગ કરે, કારણ કે મંગળ પોતે જ અષ્ટમેશ છે, શનિ મંગળની મિત્રતા ન હોવા છતાં શનિ એકલો જ જીવનના અંત માટે જવાબદાર નથી બનતો, પણ અષ્ટમભાવ અને મંગળ બગડ્યા હોય ત્યારે જીવનનો અચાનક અંત આવે તે સ્થિતિ સ્વાભાવિકપણે દેહાધિપતિની નબળાઈએ કારકના પ્રભુત્વને ગણકારવું જોઈએ નહીં કે મારક તરીકે શનિની આયુષ્યની કમી કરી હોય એવો વિચાર કરવાનો। હવે આપણે બીજી લગ્ન રાશિનો વિચાર કરીશું, સિંહ લગ્ન। અહીં સિંહ લગ્નમાં દ્વિતીય અને એકાદશ સ્થાને એક જ ગ્રહ બુધની રાશિ હોવાથી ફરી પાછું દ્વિમારકેશ ન મારકમ ના નિયમ પ્રમાણે આ બંને સ્થાન મારક બનતા નથી। અત્રે ધ્યાન રાખવાનું છે કે જે બે સ્થાન મારક ન બનતા હોય તેમાં ફક્ત દ્વિતીય સ્થાનને બદલે તૃતીય સ્થાનને મારક તરીકે આપણે મહત્વ આપીએ છીએ, પણ સપ્તમ કે એકાદશ સ્થાનના પર્યાય તરીકે અન્ય કોઈ પણ સ્થાનને મારક ગણવાની જરૂર ન હોવાથી સ્પષ્ટ થાય છે કે દ્વિતીય સ્થાન જ સૌથી પ્રબળ મારક સ્થાન ગણાય છે। સિંહ લગ્નમાં દ્વિતીય સ્થાને બુધ મારક ન બનતા તૃતીય સ્થાનનો અધિપતિ શુક્ર મારક બને છે। અહીં મારકપણાની પ્રબળતામાં અનુક્રમે તૃતીય, સપ્તમ ભાવ આવતા શુક્ર અને ત્યારબાદ શનિ ગ્રહ મારક બને છે। હવે શુક્ર કઈ રીતે મારક બને છે એ સમજવાનો પ્રયાસ કરીશું। સિંહ લગ્નમાં શુક્રના મારકપણામાં તૃતીય અને દશમ સ્થાન વિશેષ ગણાય છે। પુરુષ જાતકની કુંડળીમાં શુક્ર પત્નીનો કારક છે, સપ્તમ ભાવનો નિર્દેશ કરે છે, પણ સ્ત્રીની કુંડળીમાં સૂર્ય સૌંદર્યનો કારક છે, જે કોઈ પણ સ્થાનનું પ્રતિનિધિત્વ નથી કરતો, પણ ચહેરા દેખાવ સાથે સંબંધ ધરાવતો હોતા તે પ્રમાણે વિચાર કરવાનો। આથી શુક્રના કારકત્વને ત્યજી શુક્રની રાશિના સ્થાન પ્રતિનિધિત્વને સમજવા જઈશું તો શુક્રના પણ મારકપણાનો થોડો અંદાજ જરૂર આવશે। સૌપ્રથમ જોઈએ તો શુક્ર તૃતીય સ્થાનના માલિક તરીકે વિચારો અને સાહસ વૃત્તિ ઉપર પ્રભાવ પાડવા પ્રયત્ન કરશે। અહીં તુલા રાશિ જે જાહેર જીવન કે પોતાના સિવાયના અન્ય વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરતી હોવાની સિંહ લગ્નના જાતકોને પોતાના વૈભવશાળી ઉદારચિત્ત પ્રકૃતિને પ્રોત્સાહિત કરતી રાશિ છે, પ્રાપ્ત છે, કારણ કે તૃતીય સ્થાન વિચારોનું ઉદ્ગમ અને વિનિમય પદ્ધતિનું સ્થાન છે। રાશિ પોતાના સિવાયના વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે। રાશિપતિ શુક્ર જાહો જલાલી વૈભવનું પ્રતિનિધિત્વ કરે છે અને સૂર્ય પોતાને સર્વશ્રેષ્ઠ સ્થાપિત કરવાનો અહમ ધરાવે છે। હવે આ સંયોજને કર્મ સ્થાને રહેલી શુક્રની વૃષભ રાશિ પ્રમાણે આ જાતક પોતાના દરેક કાર્યોમાં દેખાડો કારણ વગરનો ખર્ચ કરવાની વૃત્તિને પ્રોત્સાહિત કરશે। અહીં મોટી મોટી વાતો કરી પોતાની વાતોમાં પોતે જ બંધાય અને પરિવાર માટે જરૂરી એવું ધન પોતાની મોટાઈ દર્શાવવામાં ખર્ચાઈ જતું હોય છે અને પરિવાર સ્થાનનો માલિક બુધ નપુંસક હોવાથી અને કદાચ જો સૂર્ય સાથે યુતિ કરતો હોય તો પોતાનું કૌવત ન હોવા છતાં થોડી ક્ષમતા હોય તો પણ તે સૂર્યના આધિપત્યે દબાઈ જતા। પરિવાર આ જાતકના
નિર્ણયો સામે વિરોધનો સૂર ઉઠાવી શકતો નથી અને શુક્રના આધિપત્ય હેઠળના સમય દરમિયાન એટલે કે શુક્રની મહાદશા કે અંતરદશા દરમિયાનની જાતકની ખર્ચાણુતિ તે સમયે તો દરેકને જાહો જલાલી યુક્ત અને આનંદ આપનારી લાગે છે, પણ દશા પૂર્ણ થતા જ વાસ્તવિકતા નજર સામે આવે છે। ત્યારે જો ગજા બહારના ખર્ચ સામે જન્મના ગ્રહો જો સંપન્નતા ન દર્શાવતા હોય તો કર્જ મોટું મોડું પાડીને ઊભો રહે છે અને કર્જ ન થાય તો કોઈ સમજદાર વ્યક્તિ ખર્ચ સામે વળતર માંડે તો રાજીપા જેવા કશું ના હોય અને દશા પૂર્ણ થતા વીતેલા સમયની જાહો જલાલી જાક જવાનો અભાવ આ સિંહ લગ્ન રાશિવાળાને મૃત્યુ થવા જ લાગશે। હવે વિચારો કે શુક્રની દશાએ મૃત્યુ આવ્યું ને મારા તરીકે તો ના, પણ એવો સમય દર્શાવ્યો જે સમયે કે સ્થિતિની અપેક્ષા આ સિંહ લગ્નના જાતકો મૃત્યુ પર્યંત કરતા હોય। હવે મારક ગ્રહ માટે મૃત્યુ એ પર્યાય ન બનતા આ મારક ગ્રહો એવા દિવસો પણ દર્શાવે છે કે જેના ગયા પછી ફક્ત દેવદાસની જેમ અફસોસ કરતા જ રહી જીવનભર બસ આ દિવસોની યાદ કરી બીજું કશું પણ ન કરવાની સ્થિતિમાં આવી જ ન શકો। શનિ સિંહ લગ્ન રાશિમાં બીજો મારક ગ્રહ શનિ બને છે। આ શનિ ષષ્ઠમ અને સપ્તમ ભાવનો માલિક છે। ષષ્ઠમ ભાવ નોકર અને સપ્તમ ભાવ ભાગીદાર। હવે જાતક અધિ ઉદારચિત્ત પ્રકૃતિનો હોય તો વ્યવસાયિક ક્ષેત્રે ધન બચાવવું જાતક માટે અઘરું બની જાય છે। નોકરો મહેનતુ અને કર્કશર્યા છે, પણ લગ્નેશ સૂર્યના નૈસર્ગિક શત્રુ છે। હવે સ્થિતિ એવી છે કે આ સિંહ રાજાને વ્યવસાય ટકાવવો કે ચલાવવો હોય તો જેનું ઘર પોતે જ પોષે છે તે નોકરના આધિપત્ય હેઠળ આવવું પડે છે, એટલે કે ભાગીદાર તરીકે સમાન માન અધિકાર આપવા પડે છે। નિર્ણયોની સત્તા આપવી પડે એ સ્થિતિએ જ આ ષષ્ઠેશ અને સપ્તમેશ બનતો નોકરનો કારક શનિ જાતકને ધન કમાવી આપે। દેખીતી રીતે જોઈએ તો સિંહ લગ્ન રાશિ કશું કામ ન કરતા ફક્ત ખુરશી શોભાવી શ્રેષ્ઠતાપૂર્વક સ્થાનનો લાભ લે છે, પણ ખરેખર વ્યવસાયિક નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય તો સિંહ નોકરના નિર્ણયને આધીન થયેલો રાજા ગણાય। તો આ સ્થિતિ શું મારક ન ગણાય? હવે આવી તો ઘણી બધી ચર્ચા કરી શકાય, પણ સમય અને સ્થાનની મર્યાદા જાળવવા અહીં ચર્ચાને વિરામ આપીને વિચારશું કે ખરેખર મારક ગ્રહ મૃત્યુ આપી મુક્ત કરે છે કે ક્ષમતા વિરુદ્ધની સ્થિતિએ લઈ જાય તે સ્થિતિની યાદ જ મારક તરીકે કામ કરે છે। હા, અને છેલ્લે જરૂર કહીશ કે શનિ મહારાજને સત્યના શિક્ષક તરીકે મારક ગણવા હોય તો તમારી મરજી, પણ શનિ જે સમજ અને શિક્ષા આપે છે તે યુવાનીમાં કદાચ કરશે, પણ વૃદ્ધ શનિ જ્યારે જાતકને વૃદ્ધાવસ્થામાં કષ્ટ વ્યાધિ અડચણો આફતો લઈ આવે છે ત્યારે વૃદ્ધાવસ્થાએ જ શનિમાં સાતત્યની સમજ જો જાતકે કેળવી હશે તો તે મેળવેલા જ્ઞાનનો આનંદ જીવનના અંતને સહજપણે ફરિયાદો વગર ભોગવવા પ્રેરે છે। માટે મારા ગ્રહને માત્ર મૃત્યુદાતા ગ્રહ નહીં ગણવાની મારી વિનંતી છે। આટલી વાર મને શાંતિથી સાંભળ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। મોડા આવ્યા છો તો મોડા જ જજો। હવે પિયુષભાઈ આવો ને, નહીં આવે એમાં પેલી શરત કરી હતી કે આવું એક શરત છે ડાયસ પર મને ફાવતું નથી। ગુરુનારાયણ મેગા બ્લોક મળ્યો લાલ, તમે અહીંયા આવી જાઓ, તમે જેન્ટ્સ ડબ્બામાં છૂટ છો, આવો। અરે આવો ને, પણ ના અહીંયા આવો, હું તમને જોઈ શકું એ રીતે આવો બેન।
મારક ગ્રહ, મારક સ્થાન, સામાન્ય રીતે આપણે સ્થાનની વાત કરીએ ત્યારે ગ્રહ ભૂલી જઈએ, ગ્રહની વાત કરીએ ત્યારે સ્થાન ભૂલી જઈએ. સ્થાન એટલા માટે કે સ્થાનમાંથી જોવાતી બાબતો સ્થાનનું રિપ્રેઝન્ટ કરે છે કે કઈ બાબત તમારી માટે મારક છે અને કયો ગ્રહ તમારી માટે મારક છે. બંનેને સ્વતંત્ર રીતે બોલવું જોઈએ. એક વસ્તુ જ્યારે આપણે ભણતા જઈએ, ભણાવતા જઈએ ને ત્યારે દરેક વખતે જ્યોતિષશાસ્ત્ર આપણને એમ થાય આવડી ગયું. રાત્રે આપણે સુઈએ ત્યારે હા આ મને આવડી ગયું, ત્યારે બીજા દિવસે જે આવડી ગયું છે એ જ એક નવો પ્રશ્ન લઈને આપણને દિવસની શરૂઆત કરાવે છે. કારક ગ્રહની જ્યારે વાતચીતો ચાલે ત્યારે કહીએ કે કારક ગ્રહ કુંડળીમાં સૌથી અગત્યનો. ઘણા વખતે એક વસ્તુ મગજમાં બેઠી એમ કહું છું કે મને થોડુંક સમજાવો, હજી એ બાબત સમજવાની બાકી જ રહેશે કે કારક લગ્નેશનો શત્રુ હોય તેનું પ્રતિનિધિત્વ ધરાવતા સ્થાનનું શુભ ફળ જાતક મેળવી શકતો નથી, અથવા તો તે ફળ મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે, ઘર્ષણમાં ઉતરવું પડે છે. શુક્ર અને ગુરુ બે શત્રુ ગ્રહો છે. તો આપણને પહેલો પ્રશ્ન એ થાય કે ગુરુ કુટુંબનો કારક છે, શું એમને કુટુંબનું સુખ નથી? ગુરુ સંતાનનો કારક છે, શું એમને સંતાનનું સુખ નથી? ગુરુ ધર્મ અને વડીલ અને ગુરુના સ્થાનનું છે કારક, શું એને એનું સુખ નથી? ગુરુ મિત્રના સ્થાનનો કારક છે, તો શું વૃષભ લગ્ન વાળાને એ મિત્ર સ્થાનનું સુખ નથી? તમે શાંતિથી વિચારશો તો એને એ બાબતનું ખરેખર સુખ નથી. વૃષભ વાળા હંમેશા કુટુંબને લઈને ફરિયાદ જ કરતા હોય, કેમ કે એનું જે ગણિત હોય, એ જે મહેનત કરે છે, એ જે વિચાર છે ભવિષ્યમાં આગળ વધવા માટે, એને કદાચ કુટુંબ સમજી નથી શકતું. અને એ પોતે સમજે છે પણ સમજાવવા માટે પછી કે હવે મહેનત કરવી નથી, જે છે પડવું પાનું નિભાવી દે. એટલે બધાનું ભારવાન કરી શકવાની એનામાં ઈશ્વરે પછી શક્તિ આપી દીધી, ભાઈ દસડા કરેલા. કારણ કે કુટુંબનો કારક ગુરુ છે. બોલવામાં આટલો મીઠો છે, પોતાની દરેક વાત લોકો પાસેથી મનાવી શકે છે, પણ કુટુંબના જ લોકો પાસેથી પોતાની વાત મનાવી શકતો નથી, કારણ કે કુટુંબનો કારક ગુરુ છે. સંતાનની બાબતે જોવા જાઓ તો એ પોતે જીવનમાં પોતાના વડીલોથી શ્રેષ્ઠ રીતે કંઈક પણ સારી પ્રગતિ કરી શક્યો છે, તે અપેક્ષા રાખે છે મારી પાસેથી મારું સંતાન શીખે. મારા વડીલે જે મને સંસ્કાર આપ્યા એ તો મેં લીધા, એનાથી ઉપરાંત હું દુનિયા પાસેથી શીખ્યો અને હું આટલું આગળ વધો તો મારી પાસે જેટલું છે એટલું તો મારું સંતાન શીખે, પણ સંતાન એને સાથ નથી આપી શકતો. કેમ કે વૃષભની જે ગતિ છે, બંને દૈત્યાચાર્ય અને દેવાચાર્ય, સર્જન દૈત્યાચાર્ય પાસે છે, મૃત સંજીવની વિદ્યા દૈત્યાચાર્ય પાસે છે, એટલે જ્યાં કઈ જ નથી ત્યાં ઉભું કરી શકવાની તાકાત વૃષભ પાસે છે. એ ઈચ્છે છે કે મારું સંતાન શીખે, નથી શીખી શકતું. તો નવમું સ્થાન વડીલો, ગુરુજનો, જે કંઈ પણ ગણો છે, જ્યાંથી એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એને એમ લાગે કે ભાઈ અહીંયા ન અટકાય, હજી આગળ વધી શકાય છે. પણ વડીલોની અમને એને એમની હયાતીમાં એ પ્રગતિ કરતા કદાચ રોકતી પણ હોય, એટલે એને એમ લાગે કે ભાઈ વડીલ છે, મારે તો જાળવું જ પડશે, પણ એ છે એટલે મને એ પ્રમાણે પ્રગતિ કરવા મળતું નથી. 11મું સ્થાન મિત્રો. વધારે કોઈને આજુબાજુમાં જોવાની જરૂર નથી, પોતાના સગાઓને યાદ કરવાની જરૂર નથી, વહાલાઓને યાદ કરવાની જરૂર નથી, કૃષ્ણને યાદ કરો ખાલી. 11મું સ્થાન મિત્રોનું છે. મિત્રો વિદ્વાન છે, પણ પૂછો કૃષ્ણને કે તને એક મિત્ર કામ આવ્યો છે ખરો? અને દરેક વૃષભને ખબર છે કે મારે મિત્રોને કામ આવવાનું છે, મિત્રો મને કામ આવી શકવાના નથી. તો આ જ રીતે દરેક ભાવના કારકને જ્યારે તમે જોતા હો ને ત્યારે પૂછી લો કે ભાઈ તારા લગ્ન સાથે દોસ્તી છે? તો કે આ લગ્ન સાથે દોસ્તી છે તો ઠીક છે, તમે આ ભાવનું ફળ મળશે. આ કારકની વાત છે. એ રીતે લગ્નેશને કહ્યું જે ભાવનો કારક તારો મિત્ર હશે તે ભાવમાંથી તું ફળ લઈ શકીશ. સેકન્ડ સ્ટેપ છે કે તે ભાવમાં તારી મિત્ર રાશિ હોય. ત્રીજો સ્ટેપ છે તે ભાવમાં તારો મિત્ર ગ્રહ બેઠો હશે
તો તે ભાવનું પડતું વધારે શ્રેષ્ઠ બની શકે છે. આમે આશુતોષભાઈને અમે રાતના જાગીએ ને ત્યારે કંઈક કામનું આપે એમની ભાષા થોડીક ત્રાસવાદી જેવી. અમારા કચ્છમાં બાવળના કાંટાઓ, કચ્છના કાંટાઓ તમે ભાગી જાય ને ભાઈ તો જાણે એક સડકની દિવાસળી તમને અમે કચ્છના માણસો એવા પાછા એમની ભાષા એવી. તો સરસ મજાની વાત કરી. એ વાત મગજમાં ઘુમરાતી રહેતી હતી. હેમંતભાઈને અમારી દ્રષ્ટિ મળી, અમે સમજી ગયા કે આ જયારે નડે અને આડા ચાલે ત્યારે કામનું કંઈક મેળવી ખેડ કરતા જાય, એમાંથી આપણે જોઈતું લઈ લેવાનું. આપણે ઘણી વખત વાંચ્યું છે કારણ કે ભાવ નાશાય. ના બાપુની તકલીફ છે, એમને જે આવડે છે એમને ભાન નથી, એનો ઉપયોગ અમે કરી લઈએ. પછી એ ગુરુ પંચમ ભાવમાં બેઠો તો ભાવનો નાશ કરે ત્યારે એમને કાલે સરસ મજાનો ખુલાસો કર્યો કે જાતકની કુંડળી જોવા માટેનો આ નિયમ નથી, પણ પ્રશ્ન કુંડળી હોય ત્યારે આ નિયમ લાગુ પડે કે શનિ જ્યાં બેઠો છે તે ભાવની વૃદ્ધિ કરે. કે સપ્તમ ભાવમાં શનિ બેઠો છે તો જાતકના લગ્ન ન થવાના છે, પણ પ્રશ્ન કુંડળીમાં જો 7 શનિ આવ્યો તો 3 મહિનામાં એ જાતકના લગ્ન થશે. દસમ ભાવમાં પ્રશ્ન કુંડળીમાં જો શનિ આવ્યો તો કર્મને લગતો એને પ્રશ્ન જો કર્યો હશે તો તે કર્મનું પરિણામ એ જે મહેનત કરશે મહેનતના પ્રમાણમાં એને મળશે. આ પ્રશ્ન કુંડળીના નિયમો જાતક ફળમાં આપણે લઈ જતા હોય છે. અને આ બધું છે ને જમેલો પોતપોતાની રીતે જે જ્યોતિષીઓએ પુસ્તકો લખ્યા છે એમાં જબરદસ્ત કર્યો છે. એટલે આપણે ધ્યાન રાખજો, આપણી સંસ્થાના જે પુસ્તકો આપણે બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે આવી જ રીતે ગુજરાતના જ્યોતિષીઓ આવા જ્યોતિષીઓ ના સંપર્ક સંબંધમાં રહી જે સારા સારા નિયમો મળે નિયમો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી. એની માટે કેટલી મહેનત કરવી પડે, કારણ કે બધા કલાકાર જીવ છે, એમને મોડ આવ્યો તો કંઈક કે આપણે કહીએ ત્યારે થોડી કઈ દે. કેરીની સીઝન તો આમે ઉનાળામાં જોઈએ ને ભાઈ. હવે સંગીતાબેન નું પ્રવચન એમણે મહેનત સારી કરી છે, વિષય પસંદ કરવામાં, વિગતો એકઠી કરવામાં અને પછી અહીંયા આવીને બોલવામાં પણ